તો ભાષણ જ કરી અહીંયા ધવલ દાદાની સંગઠન મોટો સ્ટેજ ઉપર આવે અને અન્ય કલાકારો કોઈ નીચે હોય સમાજ વિશે કહેવાનું તો કલાકારને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય. કોઈ પણ કલાકાર હોય, આ કોઈ બંકો પણ સમાજના કલાકાર હોય એને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે. સક્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકારોને લીધે સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે. દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે. અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ. છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ને કે આપણા વિક્રમભાઈ ઠાકોરે हम तुम्हारे साथ हैं, क्या लगता था नहीं लौटेंगे, गलत, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. હવે અમારા ભાઈની અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે. અને તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળવવા માટે કેટલી તકલીફો વેઠવી પડે છે. કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મને ઘણો બીજા પણ કલાકારો એક ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો. મને ખબર છે સ્કૂટર લઈ ભાઈ જ્યારે સ્ટુડિયોમાં મ્યુઝિક નથી પેલા એ પેલા તો અમે રાજ કરી બેઠા છીએ. ક્યાં લગતા હતા નહીં લौटेंगे, गलत, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. तो વિક્રમભાઈ, તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવે છે અને હંમેશા માટે તમારા સાથે જ રહીશું. તમારી જ્યાં પણ તમારી જરૂર છે એટલે આપણા આ કલાકારો તો આપણા દિલમાં છે. અને આ કલાકારોને કઈ કન્યા થાય તો આપણને કેટલું ખોટું લાગે. હજુ પણ શું છે ને આ બધા તમને કહું છું કે આ બધું થવાનું કારણ શું ખબર છે? ઠાકોર સમાજ બહુ મોટો છે. બનો તો સમાજ સંગઠિત થશે અને તમારો અવાજ એકલા ગુજરાતમાં ભારત દેશમાં આખી દુનિયામાં પહોંચશે. પણ એ તો શું છે, વિક્રમભાઈ થોડા આગળ આયા, બીજા કલાકાર આગળ આયા, એમને બોલાયા કે આવો ભાઈ. એમને કીધું, મને કીધું, અભિજીતભાઈ ને કીધું, ચારને એક જ વાત કરી હોય એટલે ચારે જણા શું કરીએ છે ખબર છે? એકબીજાના હોમે કતરાઈએ, એકબીજાના હોમે કતરાઈએ, ભેગા થઈએ તો વાતનો ફોડ પડે રોહિતભાઈ. એટલે સમાજમાં આવું થયું છે. એટલે તમે બધા સંગઠિત બનો. કારણ કે વિક્રમભાઈ નું છોટે વિક્રમ નું નામ એમણે ગુજરાતમાં થોડું ગુંજતું થયું છે. લાયક બનવા માટે સંઘર્ષ કરવો પડે. નકર બેઠા બેઠા તો ઉંમર લાયક પોકડા ઉપર બેસીને થઈ જવાય છે. ક્યાં નહીં થવાતું? હા, લાયક બનવું હોય તો સંઘર્ષ કરવો પડે. બાકી ઉંમર લાયક તો બેઠા બેઠા પોકડા ઉપર પણ થઈ જવાય. એટલે તમને બરાબર ચેતજો. અને જો ઠાકોર સમાજના બધા કલાકારોને કહું છું તો કોઈના હોશિયારા થઈ ખીરપુરી ના ખાતા, કોઈના હોશિયારા થઈ ખીરપુરી ના ખાતા, પણ પોતાની મહેનત થી ખીચડી કઢી ખાજો. એ ભાવ છે, એ ભાવ છે. બરોબર? ના કોઈના પ્રભાવથી જીવો, ના કોઈના સ્વભાવથી જીવો. એટલે આ ભગવાને જિંદગી આપણને આપી છે તો આપણી જાતે આપણી જિંદગી ના જીવીએ, શું કરવા બીજાના આધારે રહીએ? અને નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે. ખબર એટલી છે કે સમાજની, ખબર એટલી છે કે સમાજની હાકલ પડી છે. આ તો ખરેખર આ ભગવાને
આ ભગવાને તમને સપોર્ટ કર્યો છે ને ખરેખર, અને આપણા કલાકારોને નિમિત્ત બનાવ્યા છે. બધા લોકો કહે છે ને કે ઠાકોર દિલનો ઘોડો, અલ્યા દિલનો ઘોડો કરીને લોકોએ લાભ લઈ લીધો. દિલના ઘોડા કરીને લાભ લીધા, બોલાયા અને અહીંયા લે આ કાગળ ઉપર અંગૂઠો કર, આ કરી દીધો ગોળપણમાં, અને અંગૂઠાઓ ને અંગૂઠામ એનું બધું જાય છે. એટલે તમે તમારા સમાજ